નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે પાલનપુરના સિનિયર યુરોલોજિસ્ટ ડૉક્ટર અશ્વિન ગામી સાહેબ પાસેથી ઘણા દર્દીઓને પરેશાન કરતો સ્ટ્રક્ચર યુરેથ્રાના રોગ વિશે માહિતી મેળવીશું. સર, આ સ્ટ્રક્ચર યુરેથ્રા શું છે? નમસ્કાર દર્શક મિત્રો. હવે સ્ટ્રક્ચર યુરેથ્રા એટલે યુરેથ્રાનું સાંકડું થવું. હવે યુરેથ્રા શું છે પહેલાં સમજી લઈએ કે આ બંને કિડની હોય, એ કિડનીમાંથી જે નળી નીકળે એને યુરેટર કહેવામાં આવે. એ યુરેટરમાંથી પેશાબ આવીને પેશાબની થેલીમાં એકઠું થાય અને પછી આપણે ઇન્દ્રિય દ્વારા પેશાબ કરતા હોય. જે ઇન્દ્રિયની નળી જે પેશાબની હોય એને યુરેથ્રા કહેવામાં આવે છે, જે પુરુષમાં 25 સેન્ટીમીટર લાંબી અને સ્ત્રીમાં 4 થી 5 સેન્ટીમીટર લાંબી હોય છે. એનો ભાગ સાંકડો થાય એને સ્ટ્રક્ચર યુરેથ્રા કહેવામાં આવે છે. સર, આ રોગના સામાન્ય લક્ષણો શું હોય છે? મુખ્ય લક્ષણ આનું પેશાબ ધીમો આવવો એ હોય છે. એટલે પેશાબ કરતી વખતે જોર કરવું પડે, પેશાબમાં બળતરા થવી, ધીમી ગતિએ પેશાબ આવવો, એ મેન એનું સિમ્ટોમ હોય છે. કોઈ વખત પેશન્ટ એને ઇગ્નોર કરે તો પેશન્ટને વારે વારે પેશાબમાં ઇન્ફેક્શન થવું, ઘણી વખત તો પેશન્ટ કિડની ફેલિયર સાથે પણ આવતા હોય છે. સર, આ રોગ થવાના કારણો શું શું હોય છે? આ રોગ થવાનું મુખ્ય કારણ જો જોવામાં આવે તો ઇડિયોપેથિક, અમારી ભાષામાં ઇડિયોપેથિક એટલે કોઈ કારણ આપણને દેખીતું રૂપે જોવા ના મળે એને ઇડિયોપેથિક કહેવામાં આવે છે. મુખ્ય કારણ એ હોય છે. બીજું, અત્યારે કોઈ પણ સર્જરી થઈ હોય અને પેશાબમાં નળી મૂકી હોય કે પેશાબમાં દૂરબીન મૂકી હોય, એના કારણે પણ નાની કંઈ ઇન્જરી થઈ હોય તો પણ ભાગ સાંકડો થતો હોય છે. બીજું, ઇન્ફેક્શનના કારણે કોઈ પેશાબમાં ઇન્ફેક્શન થયું હોય તો એના કારણે પણ સાંકડી થાય. બીજું, કોઈ ટ્રોમા એટલે કોઈ એક્સિડન્ટ કેસ થયો હોય એમાં પણ થાય. અને બીજું એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે, બેલેનાઇટિસ જેરોટિકા ઓબિટ્રન્સ, એટલે એક સફેદીનો રોગ છે જે પેશાબની આગળની ચામડી સફેદ થાય પછી આગળ નસ સાંકડી થતી હોય છે. એટલે આ મુખ્ય એના કારણો હોય છે. સર, આ રોગનું નિદાન કેવી રીતે આપણે કરી શકીએ? આ રોગનું નિદાન આપણે સિમ્ટોમ જો પેશન્ટના સ્ટ્રક્ચર જેવા લાગતા હોય તો અમે પહેલું યુરોફ્લોમેટ્રી કરાવતા હોઈએ છીએ. યુરોફ્લોમેટ્રીમાં પેશાબનો ફ્લો ચેક કરવામાં આવે. એ ફ્લોની પેટર્ન ઉપરથી આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આ સ્ટ્રક્ચર છે. અને સ્ટ્રક્ચર હોય તો એના કન્ફર્મેશન માટે રિટ્રોગ્રેડ યુરેથ્રોગ્રામ પુરુષમાં કરાવતા હોઈએ છીએ. રિટ્રોગ્રેડ યુરેથ્રોગ્રામમાં ડાઈ છે એ પેશાબની જે મૂક છે એમાંથી ઇન્જેક્ટ કરવામાં આવે અને એનો ફોટો લેવામાં આવે. તો કયા પાર્ટમાં 25 સેન્ટીમીટરના કયા પાર્ટમાં ભાગ સાંકડો થયો છે એ આપણને દેખાઈ આવે છે. સ્ત્રીમાં આ ટેસ્ટ કરવો મુશ્કેલ હોય છે, એટલે સ્ત્રીઓમાં અમે પેશાબ કરતો ફોટો પાડતા હોઈએ છીએ. એટલે કે દવા પેશાબની થેલીમાં નાખી અને પેશાબ કરતો ફોટો, એને એમસીયુ કહેવામાં આવે છે, એ કરીને આપણે સ્ટ્રક્ચર ડાયગ્નોસ કરતા હોઈએ છીએ. સર, અત્યારે એની શું ટ્રીટમેન્ટ અવેલેબલ છે? અત્યારે સ્ટ્રક્ચર યુરેથ્રા માટે ટ્રીટમેન્ટમાં જોઈએ તો ભાગ તો પહોળો કરવો પડે. એટલે એક ડાયલેટેશન નામની પદ્ધતિ છે કે એમાં આપણે એને ડાયલેટેશન કરીએ. ઘણી વખત આપણે એને કોમનલી જે ટ્રીટમેન્ટ થતી હોય છે એ દૂરબીનથી રસ્તો પહોળો કરવાનો. દૂરબીનથી જે પહોળો કરીએ એને DVIU કહેવાય. DVIU એટલે કે અંદર દૂરબીન નાખી અને રસ્તો પહોળો કરવાનો. એને તમે કોલ્ડ નાઇફથી કટ કરી શકો અને લેઝરથી પણ કટ કરી શકો અને બલૂનથી પણ ડાયલેટ કરી શકો. એ એને ડાયલેટેશનનો ભાગ છે. એટલે નળી ભાગ સાંકડો છે એને આપણે પહોળો કરીએ છીએ. બીજી આના પછી જે ટ્રીટમેન્ટ આવે એ છે યુરેથ્રોપ્લાસ્ટી. હવે આપણે રસ્તો પહોળો કરીએ છીએ ત્યારે આટલો ભાગ, આ સાંકડો ભાગ છે એનો પહોળો કરીએ એટલે અહીંયા આટલી ચામડી છે નહીં, એટલે એ ઘા પડે છે જે એના કારણે ધીરે ધીરે ફરીથી સાંકડો થતો હોય છે. નવી ચામડી જો જાતે ના આવે તો ફરી સાંકડો થઈ જાય. એટલે ફરી સાંકડો ન થાય એના માટે ટાંકાવાળું ઓપરેશન કરી અને ગાલની ચામડી કે ઇન્દ્રિયમાંથી પ્રિપ્યુઝની ચામડી લઈ અને વચ્ચે મૂકવામાં આવે તો ફરી સાંકડી ના થાય, એને યુરેથ્રોપ્લાસ્ટી કહેવાય. એટલે ડાયલેટેશન, DVIU અને યુરેથ્રોપ્લાસ્ટી નામની અત્યાર સુધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. સર, એક તમારી નવું સંશોધન છે એન્ડો યુરેથ્રોપ્લાસ્ટી, એના વિશે થોડી માહિતી આપો ને. હવે અત્યારે મેં તમને 3 યુરેથ્રોપ્લાસ્ટીના 3 સ્ટ્રક્ચર માટે 3 જે ટ્રીટમેન્ટ કીધી, ડાયલેટેશન, DVIU અને યુરેથ્રોપ્લાસ્ટી. હવે એના સિવાય અત્યારે અમે એક નવી સંશોધન કરીને પદ્ધતિ લાવ્યા છે, એને એન્ડો યુરેથ્રોપ્લાસ્ટી કહેવાય. એટલે એન્ડોસ્કોપિક યુરેથ્રોપ્લાસ્ટી. એટલે કે દૂરબીનથી જ જે આપણે ચામડી મૂકવાની વાત હતી,
જે ટાંકાવાળા ઓપરેશનમાં એ ટાંકા વગર જ આપણે દૂરબીનથી ચામડી મૂકીએ છીએ એને એન્ડોયુરેથ્રોપ્લાસ્ટી કહેવાય. હવે એન્ડોયુરેથ્રોપ્લાસ્ટી એ દૂરબીનથી થાય, કોઈ ટાંકા હોય નહીં, એટલે પેશન્ટને બહુ એડવાન્ટેજ થાય અને પેશન્ટની મોર્બિડિટી બહુ જ ઓછી થતી હોય છે. એન્ડોયુરેથ્રોપ્લાસ્ટી અને યુરોથ્રોપ્લાસ્ટી એના શું ફાયદા અને ગેરફાયદા છે? એન્ડોયુરેથ્રોપ્લાસ્ટીના પ્રોન્સ અને કોન્સની આપણે વાત કરીએ તો એન્ડોયુરેથ્રોપ્લાસ્ટી એવું છે કે મેન એના ફાયદા જોઈએ તો દૂરબીનથી થાય એટલે પેશન્ટની મોર્બિડિટી ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. મોર્બિડિટી એટલે પેશન્ટને નળી માત્ર 14થી 15 દિવસ રહેતી હોય, જ્યારે આપણે ઓપન યુરેથ્રોપ્લાસ્ટી કરીએ એમાં મહિનો 1.5 મહિનો નળી રહેતી હોય છે. બીજી વસ્તુ એડવાન્ટેજ કે ટાંકા નથી આવતા એટલે ઇન્ફેક્શન થવાની પૂરી શક્યતા ઓછી હોય છે. બીજી ચોથી વસ્તુ જોઈએ કે પોસ્ટ ઓપરેટિવ જોઈએ. પોસ્ટ ઓપરેટિવ જ્યારે ટાંકાવાળું ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે પેશાબનો જે અંદર મસલ હોય છે એ કટ થતા હોય છે, એટલે પેશાબ કર્યા પછી પેશાબ ટપકવાનો પ્રોબ્લેમ, બીજું કે વિરસ કલનમાં પણ પ્રોબ્લેમ આવી શકતો હોય છે જે ટાંકાવાળામાં હોય છે, જે આ દૂરબીનની એન્ડોયુરેથ્રોપ્લાસ્ટીમાં એ બધા પ્રોબ્લેમ આવતા નથી. બીજું એના ગેરફાયદામાં ગણીએ એન્ડોયુરેથ્રોપ્લાસ્ટીના તો બધા જ કેસમાં એન્ડોયુરેથ્રોપ્લાસ્ટી આપણે કરી શકતા નથી, પણ આપણે એને સિલેક્ટ કરીએ તો એવા કેસમાં 90% સુધીના રિઝલ્ટ મળતા હોય છે. થેન્ક યુ સર, ખૂબ રસપ્રદ માહિતી આપવા બદલ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.